તો કેમ છો ગુજરાત? આજે આપણે આવ્યા છે આબુ રોડ ચેકપોસ્ટથી થોડાક જ નજીક બંસી કાઠિયાવાડીમાં. માઉન્ટ આબુ કે તમે આબુ રોડથી નીકળો છો તો તમારા માટે એક બેસ્ટ ઓપ્શન થઈ રહેવાનું છે બંસી કાઠિયાવાડી, જ્યાં તમને પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન બધી જ ટાઈપનું ફૂડ મળી રહેશે. તો ચલો આજે આપણે અહીંની સ્પેશિયલ વેરાયટી અને અહીંના કોબા રોટલા તો એકવાર મસ્ટ ટ્રાય કરવા જેવા છે. તો તમે અહીંયા સવારે 7 થી 1 વાગ્યા સુધીમાં પહોંચો છો તો તમને અહીંયા બ્રેકફાસ્ટમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે. જેમ કે અહીંયાનો સૌથી ફેમસ ખીચિયા પાપડ કહેવાય, જેની અંદર તમને સલાડ, દહીં અને એમની ચટણી સ્પેશિયલ મળી રહેશે. તે સિવાય તમને અહીંયા થેપલા મળી રહેશે, જે કહેવાય ને કે એકદમ બેસ્ટ ક્વોલિટીના, હાઇજીનમાં અને બધી રીતે પરફેક્ટ. તે સિવાય એમના આવે છે પરાઠા, જે પરોઠાની અંદર બી એમની જોડે 3 વસ્તુ તમને અહીંયા મળી રહેશે. તે સિવાય એમનો બંસી સ્પેશિયલ ઢોસો. આ બધી વસ્તુ તમે ચાખશો ને તો ચાક થઈ જવાના છો, એ તો શ્યોર છું. તે સિવાય પછી તમારે હવે વાત કરીએ ડિનર ક્યાં તો લંચની, તો એની અંદર બી તમને અહીંયા ઘણી બધી વસ્તુઓ મળી રહે છે. જેમ કે રાજસ્થાનનો સ્પેશિયલ કોબા રોટલો જે કહેવાય છે, એ વસ્તુ તમને અહીંયા એકવાર તો અવશ્ય ટ્રાય કરજો. મારી ફેવરેટ વસ્તુ છે. અહીંયા હું બીજી ત્રીજી વાર આવ્યો છું સ્પેશિયલ ટેસ્ટના માટે થઈ. તે સિવાય અહીંયા એમની સ્પેશિયલ બંસી ગોટાળો છે, એના સિવાય એમની બીજી એક સબ્જી છે. તે સિવાય અહીંયા મકાઈનો અને બાજરીનો રોટલો અને કોબા રોટલો, એ તો મસ્ટ ટ્રાય કરજો, ટેસ્ટલો પડી જશે. હવે એડ્રેસની વાત કરું ને તો ગુજરાત ચેકપોસ્ટથી ફક્ત 1 કિલોમીટરના અંતરે બંસી કાઠિયાવાડી, માવલ વાસણા, નિયર પોલીસ સ્ટેશન, RTO ઓફિસ, આબુ રોડ. તો જલ્દીથી મિત્રો વિડીયો શેર કરો તમારા મિત્રોને જે ફરવા જતા હોય માઉન્ટ આબુ રોડથી. જ્યારે બી નીકળો ને ત્યારે અવશ્ય બંસી કાઠિયાવાડીની આ બધી વેરાયટી મસ્ટ ટ્રાય કરજો.